નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં લાઇબ્રેરી ચોક ખાતે એક દુકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન દિવાલ ધરાશાયી થતા ચણતરનું કામ કરી રહેલા 2 શ્રમિકોના દબાઈ જવાને પરિણામે ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. લાઇબ્રેરી ચોકમાં આવેલી ઇમ્તિયાઝ વોરાની વખારનું બાંધકામ અરજણ ડીસર નામના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું. સાંજના સમયે દિવાલ ચણતરનું કામ પૂર્ણ કરીને બંને શ્રમિકો સાફ સફાઈ કરી રહ્યા હતા. તે જ વખતે અચાનક દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી, જેને પરિણામે આ બંને શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલા આ બંને યુવાનોના ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં જાન ગુમાવેલા શ્રમિકોની ઓળખ મુસ્તાક નરપાલી, ઉંમર વર્ષ 40, રહેવાસી તાઈવાડા ઉના, અને ઇરફાન મંસૂરી, ઉંમર વર્ષ 35, ઉનાના રહેવાસી તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ અધિકારી અને ચીફ ઓફિસર નગરપાલિકાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.